વેલકમ બેક સ્ટુડન્ટ. શ્યામ એકેડમી માંડવી તરફથી જે પહેલું ચેપ્ટર આપણે ચાલુ કર્યું હતું એનો આજે પાંચમો અને છેલ્લો લેક્ચર છે. આજે જે થોડાક ટોપિક બાકી રહ્યા છે અને દાખલા એ બધું આપણે કરી નાખશું, એટલે આજે આપણે 11thનું ફર્સ્ટ ચેપ્ટર છે એ પતી જાય છે. આની પહેલાં આપણે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ પહેલા ચેપ્ટરની અંદર 1.1થી કરીને 1.9 સુધીના ટોપિક જોઈ લીધા હતા. આજે આપણે 10મો અને છેલ્લો ટોપિક તત્વયોગમિતિ અને તત્વયોગમિતીય ગણતરીઓ એના વિશે ચર્ચા કરવાની છે કે તત્વયોગમિતિનો મતલબ શું થાય, તત્વયોગમિતિમાં સીમિત પ્રક્રિયક શું છે, સાંદ્રતાના એકમો કયા કયા છે, દ્રાવણની અંદર પ્રક્રિયા થાય છે તો કેવી રીતે થશે, એનું માપન શું છે. આ દરેક પોઈન્ટ આપણે ડિસ્કસ કરવાના છે. આ બધાની આપણને માહિતી મળશે આ લેક્ચરમાંથી. તો હવે વધારે ટાઈમ ન બગાડતા આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ. તમને ખ્યાલ હશે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એને આપણે રાસાયણિક સૂત્રની મદદથી દર્શાવતા હોઈએ છીએ. રાસાયણિક પ્રક્રિયા કે રાસાયણિક સૂત્રને બે ભાગમાં આપણે સમજી શકીએ. ડાબી બાજુનો ભાગ જે છે તીરની, એને રિએક્ટન્ટ અથવા તો પ્રક્રિયક કહેવાશે. આપણા પાસે આ પ્રક્રિયા આપી છે એની અંદર જે હાઇડ્રોજન અને ઓક્સિજન છે આ બંને પ્રક્રિયકો તરીકે ઓળખી શકાય. જ્યારે જમણી બાજુ તીરની છે તે નિપજ કહેવાશે. અહીં આગળ 2H2O છે એ આપણી પાસે નિપજ સ્વરૂપે જોવા મળશે. આપણે બીજા લેક્ચરની અંદર ભણી ગયા હતા દળ સંચયનો નિયમ. આ નિયમ એમ દર્શાવશે કે દ્રવ્યનું વિનાશ કે સર્જન શક્ય નથી. તમે ખાલી પ્રક્રિયાની અંદર એની ફેરગોઠવણી કરી શકશો, નવું તત્વ સર્જન નહીં પામે કે પછી જે પહેલાંથી હાજર હશે એમાંથી કોઈનો પણ વિનાશ નહીં થાય. હવે જો આ જ મુદ્દાને ધ્યાનમાં રાખીને આપણું ઉદાહરણ જોઈએ તો તમે જોશો કે આ પાણીની પ્રક્રિયા છે એ સંતુલિત છે. મતલબ શું? ડાબી બાજુ જેટલા પરમાણુઓ છે એટલા જ પરમાણુઓ જમણી બાજુ છે. 4 હાઇડ્રોજન 4 હાઇડ્રોજન, 2 ઓક્સિજન 2 ઓક્સિજન. હવે જો સંતુલિત પ્રક્રિયાની વ્યાખ્યા આપવી હોય તો એમ કહી શકાય કે જે રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રક્રિયક અને નિપજમાં રહેલા પરમાણુઓની સંખ્યા સરખી હોય તેને સંતુલિત રાસાયણિક પ્રક્રિયા કહેવાશે. જોવાનું છે શું? ડાબી અને જમણી બાજુ પરમાણુઓની સંખ્યા સરખી હોવી જોઈએ, બીજું કાંઈ જ નહીં. હવે માની લો કે તમને કોઈ કહે છે કે પ્રોપેનની દહન પ્રક્રિયાનું સંતુલિત રાસાયણિક સમીકરણ લખો. હવે અહીંયા દહન પ્રક્રિયા એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા, અને પ્રોપેનનું સૂત્ર થશે C3H8O2. નિપજમાં આપણને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળશે. આ વસ્તુ સાફ છે. સૌથી પહેલાં છે તે પ્રોપેન છે, એની પ્રક્રિયા આપણે દહનની કરાવશું એટલે ડાયોક્સિજન સાથે એની પ્રક્રિયા થશે. નિપજ સ્વરૂપે આપણને કાર્બન ડાયોક્સાઇડ મળશે અને પાણી મળશે. હવે તમે અહીંયા ધ્યાનથી જોશો તો નોંધશો કે ડાબી બાજુનો ભાગ જે છે, તીરની ડાબી બાજુના ભાગમાં 3 કાર્બન છે, હાઇડ્રોજન છે એ 8 જેટલા છે, ઓક્સિજન 2 જેટલા છે. પણ જો તમે જમણી બાજુ આવી જાઓ તો ત્યાં આગળ કાર્બનની સંખ્યા ખાલી 1 જ છે, હાઇડ્રોજન 2 જેટલા અને ઓક્સિજન છે ટોટલ 3 જેટલા. કહેવાનો મતલબ અહીંયા ડાબી અને જમણી બાજુ કાંઈ જ સરખા તત્વો નથી. હવે આપણે એક પછી એક દરેકે દરેક તત્વને સંતુલિત કરવાનો પ્રયાસ કરશું. સૌથી પહેલાં જોઈએ કે કાર્બનને કેવી રીતે કરી શકાય. ડાબી બાજુ 3 કાર્બન છે તો જમણી બાજુ પણ એટલા જ હોવા જોઈએ. તો જ્યાં કાર્બન છે એની આગળ આપણે સરખી સંખ્યા મૂકી દઈશું, મતલબ 3 વડે કાર્બન ડાયોક્સાઇડને ગુણી નાખશું. તો આમ કરવાથી કાર્બન બંને બાજુ સરખા થઈ જશે. હવે આ જ પદ્ધતિથી હાઇડ્રોજન માટે પણ જોઈ લઈએ. ડાબી બાજુ તમે જોશો તો હાઇડ્રોજનની સંખ્યા 8 છે, પણ જમણી બાજુ હાઇડ્રોજનની સંખ્યા ખાલી 2 છે. હવે 8 અને 2ને સરખા કરવા હોય તો જમણી બાજુના હાઇડ્રોજનને આપણે 4 વડે ગુણવા પડશે. 4થી ગુણી નાખીએ તો બંને સરખા થઈ જશે. ખાલી હાઇડ્રોજનને ગુણવા કરતાં આખા પાણીને જ ગુણવું પડશે, એટલા માટે 4H2O જમણી બાજુ લખાશે. હવે કોણ બાકી રહી ગયું? યસ, ઓક્સિજન હવે બાકી છે. ડાબી બાજુ તમે જોશો તો ત્યાં ફક્ત 2 જ ઓક્સિજન છે, પણ જમણી બાજુ તમારી પાસે બંને પદાર્થમાં ઓક્સિજન છે ને કુલ તમારી પાસે 10 ઓક્સિજન આવશે. ધ્યાનથી જોઈએ તો કાર્બન ડાયોક્સાઇડના 3 ગુણ્યા 2 બરાબર કેટલા થશે? 3 દુ 6 ઓક્સિજન થઈ ગયા. જ્યારે પાણીની અંદર 4 ગુણ્યા 1, 4 એકા 4 થઈ જશે. ત્યાં આગળ તમારી પાસે 4 ઓક્સિજન છે. હવે આ 6 અને 4નો સરવાળો કરશો તો કુલ તમારી પાસે 10 ઓક્સિજન ટોટલ આવી જશે. હવે જમણી બાજુ જેટલા જ ઓક્સિજન ડાબી બાજુ કરવા માટે આપણે ડાબી બાજુના ઓક્સિજનને 5 વડે ગુણવા પડશે, કેમ કે આપણને ખબર છે કે 5 દુ 10 થશે. તો આવી રીતે ઓક્સિજન પણ બેલેન્સ થઈ જશે. છેલ્લે ખાતરી કરવા માટે આપણે ડાબી અને જમણી બાજુના બંનેના બધા જ તત્વોને સરખાવીને જોઈ લેશું કે ડાબી બાજુ બધા છે એટલા ને એટલા જમણી બાજુ છે કે નહીં. તમે અહીંયા જોઈ શકો છો કે બંને બાજુ સંખ્યા સરખી થઈ ગઈ. 3 કાર્બન 8 હાઇડ્રોજન અને 10 ઓક્સિજન આપણને ડાબી અને જમણી
બંને બાજુ જોવા મળશે. અહીંયા આપણે જે રાસાયણિક સંતુલનની વાત કરતા હતા કે રાસાયણિક પ્રક્રિયા કે રાસાયણિક સૂત્ર છે એ સંતુલિત હોવું જોઈએ, એ ઘણા બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરશું. મોલ સંતુલન હોવા જોઈએ, ત્યાં અણુ સંતુલન હોવા જોઈએ, આણ્વીય દળ અને કદ, આ બધું જ સંતુલિત થઈ જશે જો તમે ખાલી રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરશો તો. આ વાતને એક ઉદાહરણથી સમજીએ તો હમણાં આપણે એક પ્રક્રિયા જોઈ હતી કે આપણી પાસે પ્રોપેન છે, એ પ્રક્રિયા કરશે 5 ઓક્સિજનના અણુ સાથે, તેનાની મદદથી આપણને 3 કાર્બન ડાયોક્સાઇડના અણુ મળશે અને 4 પાણીના અણુ મળે છે. આ એક રાસાયણિક પ્રક્રિયાથી આપણને કેટલી માહિતી મળશે? અને એમ પણ કહી શકાય કે 1 મોલ પ્રોપેન છે તે 5 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે તો આપણને 3 મોલ ઓક્સિજન અને 4 મોલ પાણીના અણુઓ મળી શકશે. આના સિવાય બીજા બધા મુદ્દાઓ પણ આપણે જોયા હતા કે તમે આને જો વજન તરીકે દેખાડો તો 44.09 AMU જેટલો પ્રોપેન 160 AMU ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી આપણને 132.03 AMU જેટલો કાર્બન ડાયોક્સાઇડ અને 72.06 AMU પાણી આપણને મળશે. અને આ જ બધા દળને જો આપણે ગ્રામમાં દર્શાવીએ તો 44.09 ગ્રામ જેટલો પ્રોપેન સળગી છે, ઓક્સિજન જોશે 160 ગ્રામ જેટલો અને નિપજ સ્વરૂપે આપણને 132 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અને 72.06 ગ્રામ પાણી મળશે. જો ગ્રામમાં લેશો તો ગ્રામમાં જવાબ મળશે ને એએમયુમાં લેશો તો એએમયુમાં જવાબ મળશે. હવે જો અહીં આગળ પ્રક્રિયકોનું કુલ વજન કરીએ તો એ થશે 204.09 ગ્રામ જેટલું અને નિપજનું કુલ વજન કરશો તમે તો એ પણ થશે 204.09 ગ્રામ. કહેવાનો મતલબ એમ છે કે આગળ દ્રઢ સંચયના નિયમનું પાલન થઈ રહ્યું છે. હવે જો તત્વ યોગમિતિની વ્યાખ્યા આપીએ તો એમ કહી શકાય, તત્વ યોગમિતિ એ રાસાયણિક પ્રક્રિયામાં સમાવિષ્ટ પ્રક્રિયકો અને નિપજોના દળની ગણતરી સાથે સંકળાયેલ છે. મતલબ આની મદદથી આપણને દળની માહિતી મળશે. રાસાયણિક પ્રક્રિયામાં આગળ જે સંખ્યા લખેલી છે એને પ્રક્રિયા સહગુણક કહી શકાય છે. હવે રસાયણ વિજ્ઞાનની અંદર મોટા ભાગની પ્રક્રિયાઓ છે એ પ્રવાહી સ્વરૂપમાં થતી હોય છે. આપણે લેબમાં પણ જેટલી પ્રક્રિયા કરશું એ પ્રવાહીમાં થશે. તો આપણે હવે અહીં સમજવાનું છે કે જો પ્રવાહી કે દ્રાવણ સ્વરૂપમાં પ્રક્રિયા થાય તો ત્યારે તત્વયોગમિતીય ગુણાંક કે તત્વયોગમિતીય ગણતરીઓ કેવી રીતે કરવી? કેમ કે જ્યારે પ્રવાહીમાં પ્રક્રિયા થશે ત્યારે આપણે સાંદ્રતા સ્વરૂપે એને દેખાડશું. જે સંખ્યા કહી દો, વજન કહી દો, એ દરેકે દરેક વસ્તુ સાંદ્રતા સ્વરૂપે જોવામાં આવશે. એટલે જ આપણો નેક્સ્ટ ટોપિક છે દ્રાવણની સાંદ્રતાના એકમો. અહીં આગળ મોટે ભાગે આપણે 4 એકમોની વાત કરશું. પહેલું છે એ દળથી ટકાવારી છે, બીજું મોલ અંશ, ત્રીજું મોલારિટી અને છેલ્લે આપણે મોલાલિટીની વાત કરવાની છે. એક પછી એક લેતા જઈએ તો સૌથી પહેલાં આવશે આપણી પાસે દળથી ટકાવારી. હવે એને માસ પર્સન્ટેજ કહેવાય છે. ગોતું હોય તો માસ ઓફ સોલ્યુટ ઉપર અને માસ ઓફ સોલ્યુશન નીચે. મતલબ દ્રાવ્યનું વજન છે એ ઉપર ને દ્રાવકનું વજન નીચે ગુણ્યા 100 કરી નાખો એટલે તમને ટકાવારી મળી જશે. સામાન્ય રીતે આપણે ટકાવારી ગોતીએ છીએ એમ જ ગોતવાની છે, આમાં કાંઈ જ નવું નથી. એક દાખલો જોઈએ એટલે વધારે ખબર પડશે. જે ચોપડીનો દાખલો છે એમાં કહે છે કે તમારી પાસે એ નામનો પદાર્થ છે 2 ગ્રામ આપ્યો હોય અને 18 ગ્રામ પાણીમાં એને ઓગાળી નાખ્યો છે. તો હવે અહીં આગળ દ્રાવ્યના ટકા ગોતવાના છે. આપણે સૂત્ર આ જ વાપરશું જે માસ પર્સન્ટેજનું કે ટકાવારીનું છે એ. જો સૂત્રમાં કિંમત મૂકશું તો એનું દળ છે એ ઉપર રાખવાનું આવશે અને દ્રાવણનું જે કુલ દળ છે એ નીચે, એને ગુણ્યા 100 કરી નાખશું. 2 ગ્રામ ઉપર રહેશે, 2 ગ્રામ પ્લસ 18 ગ્રામ નીચે ગુણ્યા 100, તો ઉપર આવશે 2 ગ્રામ, નીચે આવશે 20 ગુણ્યા 100. ગણતરી કરશો તો તમને 10% છે એ જવાબ મળી જશે. કાંઈ જ નથી, આપણે જે સામાન્ય રીતે ટકા કાઢીએ એમ જ કાઢવાનું છે. નેક્સ્ટ આપણી પાસે આવે છે મોલ ફ્રેક્શન અથવા તો મોલ અંશ. તો હવે નવો એકમ જોઈ લઈએ. મોલ અંશ વ્યાખ્યા આપવી હોય તો મોલ અંશ કોઈ એક ઘટકના મોલની સંખ્યા અને દ્રાવણના કુલ મોલની સંખ્યાનો ગુણોત્તર છે. જે કુલ મોલ છે એ અહીં આગળ નીચે આવશે અને કોઈ એક ઘટકના મોલ છે ઉપર. હવે ધારો કે તમારી પાસે 2 પદાર્થ છે, એક પદાર્થ A અને બીજો પદાર્થ B. તમે A ને B ની અંદર નાખો છો. એકના મોલ છે એ Na છે અને બીજાના મોલ છે એ Nb છે. હવે આ બંનેના મોલ ઉપરથી જો એના મોલ અંશ ગોતવા હોય તો ઘટક Aના મોલ ઉપર, કુલ મોલ નીચે આવશે. તો સૂત્ર શું બનશે? Na/Na + Nb. એવી જ રીતે અહીંયા જોશો તો Nb ઉપર અને Na + Nb છે એ નીચે આવશે. હવે ત્રીજો એકમ જોઈએ આપણે તો એવી વાત આવશે આપણે મોલારિટીની, કે કોઈ પદાર્થની મોલારિટી આપી હોય તો કેમ ગણી શકાશે. દ્રાવ્યના મોલ છે એને આપણે ઉપર લખશું અને કુલ દ્રાવણનું જે કદ આવશે એને નીચે લખશું. આવી રીતે જે બનશે એને આપણે મોલારિટી. તેના માટેની સંજ્ઞા કેપિટલ M છે એ આવશે. સ્મોલ m ન કરતાં કેપિટલ M હશે તો જ એને મોલારિટી કહેવાશે. એક ઉદાહરણથી એને સમજીએ
માની લો કે તમારી પાસે 4 ગ્રામ NaOHને આપણે પૂરતા પાણીમાં ઓગાળી અને 250 ml દ્રાવણ બનાવ્યું હોય તો આ દ્રાવણની મોલારિટી કેટલી થાય એમ તમને આગળ પૂછ્યું છે. મોલારિટીમાં શું કરવાનું છે, મોલની સંખ્યા ઉપર લખશું, દ્રાવણનું કુલ કદ લીટરમાં નીચે લખશું. તો NaOHનું દળ ભાગ્યા NaOHનું આણ્વીય દળ કરશો તો તમને એના મોલ મળી જશે. મોલ આવશે 0.1 અને કુલ આપણને કદ તો આપેલું જ છે, એને લીટરમાં લખવા માટે 0.250 થશે અને આની ગણતરીથી તમને 0.4 મોલ પ્રતિ લીટર જેટલો જવાબ મળશે. આ મોલારિટી છે એના માટે કેપિટલ M પણ તમે લખી શકો તો જવાબ આપણો 0.4 મોલર આવશે. નેક્સ્ટ સાંદ્રતાનો એકમ આપણી પાસે આવે છે મોલાલિટી. પહેલાં હતું એ મોલારિટી હતું, હવે આવશે મોલાલિટી. મોલાલિટી માટે સેમ જ છે કે મોલ દ્રાવ્યના ઉપર આવશે અને એનું વજન છે કુલ દ્રાવ્યનું એ આવશે નીચે. અહીંયા દ્રાવ્ય છે, દ્રાવણ નથી, એ ધ્યાન રાખજો. અને સ્મોલ એમથી દેખાડશું આપણે. કેપિટલ M એટલે મોલારિટી અને સ્મોલ m એટલે મોલાલિટી. જલ્દીથી આનો પણ એક દાખલો લઈ લઈએ કે આપણી પાસે 3 મોલર NaCl દ્રાવણની ઘનતા આપી છે 1.25 ગ્રામ પ્રતિ ml જેટલી અને આ દ્રાવણની આપણે મોલાલિટી શોધવાની કીધી છે. આ થોડોક અઘરો દાખલો છે. પ્રશ્નમાં આપણને મોલાલિટી આપી છે, મોલાલિટી ગુણ્યા NaClનું દળ કરી નાખશું તો આપણને NaClનું ટોટલ વજન મળી જશે જે આવશે 175.5 જેટલું. એવી જ રીતે આપણને દ્રાવણનું દળ આપ્યું છે 1250 ગ્રામ જેટલું મળી જશે. આ બંને સંખ્યાની બાદબાકી કરશું તો આપણને 1074.5 ગ્રામ જેટલું પાણીનું દળ મળી જશે. સહેલું છે. હવે મોલાલિટીનું ડાયરેક્ટ સૂત્ર મૂકી દઈએ તો મોલની સંખ્યા ઉપર અને કુલ જે દળ હમણાં ગોત્યું હતું એ નીચે. આપણી પાસે જવાબ આવી જશે 2.79 મોલલ. હવે ઘણી વખત એવું થાય કે જેટલા પ્રક્રિયકોની જરૂર હોય છે એટલા પ્રક્રિયકો આપણી પાસે હાજર નથી હોતા. પ્રક્રિયા શરૂ કરીએ ત્યારે એટલા પ્રક્રિયકો હાજર નથી હોતા. આને સમજવા માટે એક રોજબરોજનું ઉદાહરણ લઈએ તો સારી રીતે તમને સમજાઈ જશે. ઉદાહરણ તરીકે આપણે એવું માનીએ કે આપણે એક જો સેન્ડવિચ બનાવવું હોય તો ત્યાં 2 બ્રેડની સ્લાઇસ જોશે અને 1 ચીઝ જોશે. આટલી વસ્તુ હોય તો આપણી પાસે એક સેન્ડવિચ છે એ તૈયાર થશે. હવે જો આપણી પાસે 10 બ્રેડના ટુકડા હોય અને 6 ચીઝની સ્લાઇસ છે અને આપણને કીધું હોય કે સેન્ડવિચ બનાવો તો હવે કેટલી સેન્ડવિચ બની શકે છે? તમે જોશો કે જવાબ છે એ 5 સેન્ડવિચ જેટલો આવશે. 10 આપણી પાસે બ્રેડ છે એટલા માટે અડધી કરો એટલા માટે 5 જવાબ આવશે. પણ એક ચીઝ જોશો તો એ વધી પડશે. 5 ચીઝ તો વપરાઈ જશે પણ એક વધારાની ચીઝ વધી ગઈ. તમે જોઈ શકો છો કે આપણી પાસે હજી એક ચીઝનો ટુકડો વધ્યો છે પણ તેમ છતાં આપણે કોઈ પણ નવી સેન્ડવિચ નહીં બનાવી શકીએ. કેમ? અહીંયા આગળ બ્રેડ જ નથી તો કેમ સેન્ડવિચ બને? તો અહીંયા આપણે એમ કહેશું કે બ્રેડ છે તે સીમિત પ્રક્રિયક છે, જ્યારે આપણી પાસે જે ચીઝની સ્લાઇસ હતી તે વધારાનો પ્રક્રિયક હતો. મતલબ જે ઓછા પ્રમાણમાં હશે તે નક્કી કરશે કે કેટલી સેન્ડવિચ બનશે. વધારાના પ્રક્રિયકથી કાંઈ ફરક પડતો હોતો નથી. સેમ આ જ પરિસ્થિતિ આપણે રાસાયણિક પ્રક્રિયાઓમાં પણ જોવાની આવશે. 2 નામ છે સીમિત અને વધારાનો. ઉદાહરણ જોઈએ તો તમને સારી રીતે સમજાશે. 50 કિલોગ્રામ નાઇટ્રોજન અને 10 કિલોગ્રામ હાઇડ્રોજનને એમોનિયા મેળવવા માટે મિશ્ર કરવામાં આવ્યા. ઉત્પન્ન થયેલા એમોનિયાની ગણતરી કરો. આ પરિસ્થિતિમાં એમોનિયાના ઉત્પાદનમાં સીમિત પ્રક્રિયકને ઓળખી બતાવો. આ આપણી ચોપડીની અંદર 1.5મો જે પ્રશ્ન છે પહેલાં એ હતો. કેમિકલ રિએક્શન લખશું તો લખાશે N2+3H2 2 એમોનિયા. હવે નાઇટ્રોજનના જો મોલ ગોતવા હોય તો એનું વજન છે એને પહેલાં ગ્રામમાં ફેરવશું અને ગ્રામમાં ફેરવ્યા બાદ આણ્વીય દળથી ભાગી નાખશું. તો આપણું આણ્વીય દળ 28.09 છે એટલા માટે આપણને જવાબ મળશે 17.86 × 10⁻² મોલ. આવી જ રીતે હાઇડ્રોજનના મોલ ગણીએ તો એનું વજન હતું 10 કિલોગ્રામ અને એનું જે આણ્વીય દળ છે એ 2.016 ગ્રામ જેટલું. અને સ્વાભાવિક છે કે કિલોગ્રામમાંથી ગ્રામમાં ફેરવશું અને ગણતરી કરશું તો આપણને મળશે 4.96 × 10⁻³ ગ્રામ મોલ જેટલું. હવે રાસાયણિક પ્રક્રિયા આપણને દેખાડે છે કે 1 મોલ નાઇટ્રોજન હોય તો તમારે 3 મોલ હાઇડ્રોજનની જરૂર પડશે. તો આપણે એ ગણી શકીએ કે 17.96 સામે કેટલાની જરૂર પડે? જવાબ આવશે 5.36 જેટલો. પરંતુ જો આપણી પાસે 4.96 × 10⁻³ મોલ જેટલો હાઇડ્રોજન જ છે તેથી એમ કહી શકાય કે હાઇડ્રોજન છે સીમિત પ્રક્રિયક બનશે અને એમોનિયા કેટલો બનશે એ હાઇડ્રોજન નક્કી કરે. બીજી ગણતરી એમ થશે કે 3 મોલ હાઇડ્રોજન છે એ 2 મોલ એમોનિયા આપે છે તો આપણી પાસે જે જવાબ હતો 4.96 જેટલો એ કેટલું આપશે? જવાબ તમારી પાસે 3.30 × 10⁻³ મોલ જેટલો મળી જશે. સિમ્પલ જ છે. આપણી પાસે જે મોલ મળ્યા છે એમોનિયાના એના ઉપરથી એનું વજન ગોતવું હોય
તો મોલ ગુણ્યા તેનો આણ્વીય દળ કરવો પડે, જે 17 જેટલો છે. તો 3.30 ગુણ્યા 10⁻³ ગુણ્યા 17 ગ્રામ એમોનિયા મળે. ગણતરી કરશો તો 17 ગુણ્યા 3.3 એટલે કે 5.61 આવી ગયા, ગુણ્યા 10⁻³ એમને એમ છે. આ વજન છે એ આપણને ગ્રામમાં મળ્યું છે. જો તમે ઈચ્છો છો કે તમારી પાસે જવાબ કિલોગ્રામમાં હોય તો એનામાં 5.61 કિલોગ્રામ જેટલો જવાબ આવી જશે. આટલો એમોનિયા આપણને મળે. તો આવી રીતે સીમિત પ્રક્રિયકના જેટલા પણ દાખલા છે એ બહુ જ સરળતાથી થઈ જશે. બીજા હોમવર્કમાં આપું છું, એ પણ કરી નાખજો. ઓકે, ધેટ્સ ઓલ. આપણું ચેપ્ટર અહીં આગળ પૂરું થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેકન્ડ ચેપ્ટર છે એ સ્ટાર્ટ કરશું. પણ પહેલાં આ ચેપ્ટરનું જેટલું હોમવર્ક આપ્યું હતું એ બધું, અને સાથે જ સ્વાધ્યાયના દરેક પ્રશ્નો કરી નાખજો. જે નથી સમજાતા એ કોમેન્ટમાં લખજો અથવા તો મને વોટ્સઅપમાં સેન્ડ કરી દેજો.